હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આજે આપણે સવારમાં પાછા અવતારીએ વાળીએ, કારણ કે કાલની મોટરને આપણે ખોટકાણેલી હતી અને આજ ઉતારવાની હતી. પણ હવે થોડાક મોટરના જો આપણે કપલ નોખું પાડી લીધું છે અને મોટરનું થોડુંક એક બે બોલ કંઈક ભાંગી ગયા એવા હતું, એટલે ઉતરે એવું નહોતું, એટલે લઈ ગયા છે ગામમાં. અને પંપ ખાલી ટીંગા છે ચરખી રે અને કેબલનું ઘૂસરું પડ્યું છે. તો આપણે કીધું થોડાક ટેપના હાંધા છે અહીંયા, થોડીક ટેપ વીંટોળી દઈ એટલે ઉતારવાનું થાય, એટલે ત્યાં પછી હાલતા ઓલે ઉતરે નહીં, એટલે ટેપ વીંટોરાય નહીં, એટલે થોડાક હાંધા લૂચ પડી ગયા હોય એટલે આપણે ટેપ અગાઉ વીંટોળી દીધી હોય તો ઉતારવા ટાઈમે માથાકૂટ નહીં. તો આપણે ટેપ વીંટોરી અને મોટર લઈ ગયા ગામમાં. થોડાક ખીલાની એવું નખાવીને પાછી લાવવાના છે તરત, બીજું તે વાંધો નહોતો. મોટરમાં તો એવું થાય કાઢીએ એટલે કંઈક ને કંઈક વાંધો થોડો ઘણો તો નીકળે જ ત્યાં, એટલે થોડીક અમી કરી નાખીએ. આપણે પાવર આવી ગયો છે અને મોટર હાલતી કરી નાખી છે એક, અને જો ઓલો ટાટરમાં ચા પાડી દીધી છે અને હમણાં પાણી આવી જાય છે. એક તો હજી બહાર છે, તો આપણે વાલી ખોલી નાખો છે, પાણી હાલતું કરી દીધું છે અને હજી ભરી છે અને હમણાં એક બંબો ચાલુ થઈ જશે. એક થોડોક મોડો આપણે હાલતો થાય છે, તો પાણી આવવાની તૈયારી છે. અવાજ આવે છે, ખડભડ ખડભડ થાય છે હજી. હા આવી ગયું જો. આપણે એક મોટર હાલતી થઈ ગઈ છે. આ ઓલા બંબામાં તો થોડીક વાર લાગશે, હજી મોટર હમી કરાવવા મૂકી છે અને આ ચાલુ થઈ ગઈ છે, હજી ભરી છે અને આપણે પાણી વરિયારીમાં ખોલી વાર્યું છે આજ. આપણે મોટર ઉતારવાનું ચાલુ કરી દીધું છે, અહીંયા કમ્પ્લીટ કરીને અહીંયા ઉતાર્યા હતા. અને જો આમ ઠેઠ હસ્તી પડી છે અને હસ્તી ખેંચવી પડે છે અને ટ્રેક્ટર છે પાછું પાછું જવા દે છે, શેડ છેલ્લે બોર છે, તો આપણે અહીં ખેંચવા રહેવું પડે, નકર શું હસ્તી અહીંથી ને આમ પાથરી પડે એટલે ખીતેડા પાડી ન દે ને, એટલે આવી રીતે આમ ઢેડતું જવાનું, એટલે અહીં કોઈ રથી આમ હાલી જાય. હવે નજીક આવી ગઈ છે, હવે થોડીક રહી જાય એટલી, અને અહીંથી આમ અહીં સીધું થઈ જાય થાંભલા લઈ ગઈ એટલે આપણે વહી જવાનું છે. ટ્રેક્ટર થોડુંક આગળ વહી ગયું છે અને ઉતારવાનું ચાલુ છે, એટલે અરી આમ ઉલટા સીધું કરી અને પછી ચાપડો બદલાઈ નાખવાનો અને ટ્રેક્ટર આ રીબોથી વરગાડી દેવાનું, કારણ કે શેઠો અહીં આવી જાય એટલે હસ્તી આગળ ન જઈએ કે, એટલે અમને પડમ વાયરી હતી એટલે હવે પાછી લઈ લીધી છે. અને હવે આ રીવી ટ્રેક્ટર વરગાડવાનું, ટ્રેક્ટર અહીં લઈ લેવાનું, વચમાં હે અહીંયાથી છોડાઈ નાખવાનું અને પછી આપણે વહી જવાનું કેબલે. વચમાં ચાપડો બદલાવ્યો ને વચમાં ટ્રેક્ટર હલાવ્યું છે, એટલે હવે અહીં ચાપડો મારી દીધો છે અને વચમાં જે ચાપડો માર્યો એ છેલ્લે જ આવવા દેવાનું ટ્રેક્ટર, તો બધી મોટર ઉતરી જાય. તો જો આવી રીતે મોટર ઉતારવાની છે અને થોડીક હજી ઉતારી 1 ફૂટ જેવી, અને એટલો કેબલ ને બધું બહાર પડ્યું છે હજી. ટ્રેક્ટરે વરગાડેલું છે અહીંયા, અને આ છે આપણો બોર એ ઘણો ઊંડો છે. હાલો તો અહીંયા ઘડી કામ ભલ પડ્યું હોય પેલો ચાપડો બદલાઈ એવી, અને અહીંથી હવે ટ્રેક્ટર ને બધું જવા દેવાનું આગળ. તો આપણે બધું અહીંયા લેતા જઈએ, આ ખોલીને અહીંયા બોલ માર્યા છે એટલે બોલ ખોલી નાખીએ એટલે હાકર થઈ જાય છૂટી. હાલો તો હાકર છૂટી થઈ ગઈ છે, પછી જવા દેવાનું ઠેઠ છેલ્લે. અહીંયા ચાપડો મારી દેવાનો અને અહીંયા ટ્રેક્ટર હારે વરગાડી દેવાનું. ચાપડો ખોલી જાય એટલે આગળ ઠેઠ ફિટ કરાવી નાખવાનો. ઠેઠ મોઢિયા પાસે આપણે ઓલું મોઢું હતું અહીંયા છેલ્લે હસ્તી બાંધી દીધી છે અને આપણે જવા દી કુવે પાના લઈ લીધા છે. જે અહીંયા ચાપડો માર્યો એ હવે ખોલી વારશું અને ટ્રેક્ટર પાછું આવવા દઈશું એટલે મોટર ઉતારવાનું કમ્પ્લીટ ચાલુ થઈ જશે. તો અહીંયા આપણે પક્કા બાંધી દીધું છે અને હવે હજી બોરે, હજી બોર જો ઘણો બધો આગો છે એટલી હસ્તી છે ઠેઠ લગી. અહીંયા આપણે એક હાંધો કરેલો છે હસ્તીનો અને બીજી બધી આખી હસ્તી છે હવે ઠેઠ બોર લગી. બસ બસ અંદર વહી ગયું છે. થોડી ગાય થતા કરો, કેબલ ફરી જાય છે સાવ ઢીલી. મોટર ઉતારી દીધી છે અને ચાપડો મારી દીધો. હવે ટ્રેક્ટર અહીંથી છોડાઈ લઈ. જો ટ્રેક્ટર અહીંયા ટુકડું પહોંચી ગયું છે, ચાપડો હેઠો મૂકી દઈએ એટલે છોડાઈ લેવાનું રહેશે.
અધર નહીં કરવું પડે ઈ આવી જાય એવું કે સટકું બાંધી દેવાનું એટલે બોરમાં કંઈ જાય નહીં. મોટર ઉતારી દીધી છે કાકડી કરીને લેન બીડાઈ દે એટલે ઓલકા ચાલુ થઈ જાય વચમાં પાણી આવી જાય પાવર હેતા ચેક થઈ જાય ઓલી મોટર હાલે છે જી આપણે હાંધો કરી નાખ્યો છે એટલે આગ બુઝાઈ ગઈ આગ બંધ થઈ ગઈ. હવે મોટર ચાલુ કરવાની છે ચાલુ કરી નાખી આગ પર ધુમાડા કાઢતું હોય આપણે ડીયા સળાઈ દીધા છે હવે મોટર ચાલુ થાય છે ટાટરે વહી ગઈ. ચાલુ કરી નાખી બોમ્બે હોય જઈએ 2 મોટરો ચાલુ થાય છે કાંઈ એક તો હાલે જ છે બીજી થઈ જાય છે. પિચકારી કરી હો પગરા કાઢ્યા પાણી જો ડું બોલાવશે હવે પાવર હેતા ચેક થઈ જશે. હા લે આવી ગયું આપણું પાણી ઘડીક દોરું કાઢ્યું હો હજી ઉતારી જ છે ને આજે એટલે કમ્પ્લેટ લો ચાલુ થઈ ગઈ 2 બંબા ખબા કે વચ ભરી દઈશ હવે હજી ડોરું આવે છે લેનનું મોઢિયું થોડુંક નમતું કપાણું છે ને એટલે અહીંયા બોમ્બો પડી જાય છે. જો આખી વચ ભરી છે અને 2 મોટરો ચાલુ થઈ ગઈ આપણી. ચાલો હવે ટેન્શન નહીં મોટર કમ્પ્લેટ હાલતી થઈ ગઈ પાવર છે ત્યાં હજી 5 વાગ્યા નથી 5 વાગે પાવર વહી જાય છે અને 5 વાગ્યા મોર આપણે મોટર ચેક થઈ ગઈ અને હાલતી થઈ ગઈ હવે ટેન્શન નહીં. ચાલો હવે આપણે બોરે લબાસો હતો આ ડોરો ઊભો જોઈ સિંકેલ લઈ અહીંયા તો ઘણો સામાન ભેગો કર્યો તો પાના પકડને 2 મોટર હાલતી થઈ ગઈ છે હવે ઉપાધિ નહીં ટેન્શન નહીં. હવે 2 મોટર હાલતી થઈ ગઈ બંધ હોય ત્યાં લગી તો શું આપણને મજા ન આવે એટલે આપણે રિપેરિંગ થોડીક કરાવી અને જેજુની 2 વર્ષથી કાઢી નહોતી એટલે થોડીક તો ખોટકાય જ એટલે જો 2 બંબા હાલતા થઈ ગયા છે. હાલો મોટરો 2 હાલતી થઈ ગઈ છે કમ્પ્લેટ અને અત્યારે તો પાવર વહી ગયો એટલે બંધ છે અને આપણે બીજું કંઈક આડોરું કામ કરતા હતા ત્યાં લગી અને હવે અહીંયા પડામાં એક ખાટલો રાખ્યો તો આપણે ઘઉં ટોવા જો આ બાજુ ઘઉંનો કુમર બુમર બધું નવરું કરી નાખ્યું છે અને ઘઉં હજી ઘરે લઈ જવાના ટ્રેક્ટર ભરીને મૂક્યું છે કુવે અને અહીંયાથી પછી અત્યારે ઘીરે લઈ જવાના હેમાં કરીને અને મોટર હાલતી થઈ ગઈ અને ઘઉં નકરા થઈ ગયા અને હવે જઈ ઘીરે. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી બાય બાય.